જિલ્લા કલેક્ટર નખત્રાણા તાલુકાના રવાપર ગામે શાળા પ્રવેશ ઉત્સવનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર અમિતભાઈ અરોરાએ કહ્યું હતું કે વાલીઓ સંતાનોને ઉચ્ચ અભ્યાસ કરાવે રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશ ઉત્સવનો આજથી મંગલ ચલણ થયો છે। કોઈ પણ બાળકો શિક્ષણ વંચિત ન રહે તે જોવા અનુરોધ કર્યો હતો। સરકાર શિક્ષણ માટે વિવિધ યોજના અમલમાં મૂકી છે, તેનો દરેક છાત્ર લાભ ઉઠાવે। ઉચ્ચ અભ્યાસ માટે સરકાર અનેકવિધ ગ્રાન્ટો ફાળવી છે। ગામના સર્વાંગી વિકાસ સમાંત તમામ નાગરિકો જોડાય તેવી અપીલ કરતા કહ્યું હતું કે આજે વિકાસ ક્ષેત્ર ગામડાઓ સમૃદ્ધ બન્યા છે અને તેમાં દરેક સમાજના આગેવાનો સક્રિયતાથી ભૂમિકા ભજવે છે। સંચાલન પરેશભાઈ રૂપારેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરનું આગમન થતાં જ ઢોલ શરણાઈ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। પ્રાંત અધિકારી સૂરજભાઈ સુથાર, મામલતદાર અરુણભાઈ શર્મા, ભાવનાબેન પટેલ, મામદભાઈ કુંભાર, જેઠાભાઈ યાદવ, કીર્તિભાઈ પટેલ, ત્રિકમભાઈ જોશી, વિનોદભાઈ સોની, દીપક પટેલ, ઓસમાણ કુંભાર, તલાટી ધર્મેશભાઈ જોશી, આંગણવાડી વર્કર ભારતીબેન ઠક્કર, રેખાબેન જોશી સહિતના ગ્રામજનો, છાત્રો, શાળાના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। અંદાજિત 100 જેટલા છાત્રો રંગે ચંગે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો અને વૃક્ષારોપણનું વાવેતર કરવામાં આવ્યું હતું। પ્રતિજ્ઞાપત્રનું વાંચન થયું હતું। રાષ્ટ્રીય ગીતનું ગાન થયું। રંગે ચંગે શાળા પ્રવેશ ઉત્સવ સંપન્ન થયું હતું। બાળકોને સરપંચ પરેશભાઈ રૂપારેલ અને અશ્વિન રૂપારેલ પરિવાર દ્વારા દફતરી કીટ તથા અલ્પાહાર આપવામાં આવ્યો હતો। રિપોર્ટ બાય પ્રેમજી બળિયા, કચ્છકર ટીવી ન્યૂઝ, મોટી વિરાણી।